ક્રિકેટના ઐતિહાસિક મેદાન લોર્ડ્સ પર ભારતીય મહિલા ક્રિકેટરે એવું કારનામું કરી બતાવ્યું છે જેની ચર્ચા આખા ક્રિકેટ જગતમાં થઈ રહી છે. વડોદરાની દીકરી યાસ્તિકા ભાટિયાએ લોર્ડ્સના મેદાન પર ટેસ્ટ સદી ફટકારીને ઇતિહાસ રચી લીધો છે. આ સાથે જ તે લોર્ડ્સ પર ટેસ્ટ સદી ફટકારનારી વિશ્વની પ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે. લંડનના ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારતીય મહિલા ટીમ અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં યાસ્તિકા ભાટિયાએ પોતાની બેટિંગથી સૌનું દિલ જીતી લીધું છે. વડોદરાની વિકેટકીપર બેટ્સમેન યાસ્તિકાની શાનદાર બેટિંગ કરતા 154 બોલમાં 14 ચોગ્ગાની મદદથી 113 રનની યાદગાર ઇનિંગ્સ રમી. તેની સામે આ ઇનિંગ માત્ર સ્કોરબોર્ડ માટે મહત્વની નહોતી, પરંતુ ક્રિકેટના ઇતિહાસમાં તેનું નામ સુવર્ણાક્ષરે લખાઈ ગયું છે. લોર્ડ્સના મેદાન પર ટેસ્ટ મેચમાં સદી ફટકારનારી વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર બનવાનો ગૌરવ હવે યાસ્તિકા ભાટિયાના નામે છે. પોતાની ધીરજ, ટેકનિક અને આત્મવિશ્વાસભરી બેટિંગથી યાસ્તિકાએ વિશ્વ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. યાસ્તિકાના ઐતિહાસિક પ્રદર્શન બાદ વડોદરામાં પણ ખુશીની લહેર જોવા મળી. પરિવારજનો, મિત્રો અને ક્રિકેટ પ્રેમીઓએ દીકરીની આ સિદ્ધિ પર ગર્વ વ્યક્ત કર્યો. નાની ઉંમરથી જ ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો અને સતત મહેનતના પરિણામે યાસ્તિકાએ આજે વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ક્રિકેટ મેદાન પર ભારતનું નામ ગૌરવથી ઊંચું કર્યું છે. લોર્ડ્સના મેદાન પર રચાયેલો આ ઇતિહાસ હવે ભારતીય મહિલા ક્રિકેટના સુવર્ણ પાનામાં હંમેશા યાદ રહેશે. સ્પોર્ટ્સમાં એવું છે કે ભાઈ આપ સુપરવાઇઝડ વે આઉટડોર એક્ટિવિટી એન્જોય કરો છો. એટલે બચપનથી આપણે એવું કર્યું હતું, અને જ્યારે એને પ્રોફેશનલી પિકઅપ કરવાની વાત થઈ તો બહુ રેઝિસ્ટન્સ આવ્યો. થોડો ઘરમાં બીથી આવ્યો, થોડો રિલેટિવ્સમાં આવ્યો, થોડો કદાચ સમાજમાં આવ્યો, અને બધા કહેતા હતા કે ભાઈ આ પર એમાં કંઈ લાઈફ નથી, અને છોકરીઓ છે એને મેરેજ કરવાની હશે, એ હશે, એવું હશે. તો પર આપણે એવું હતું કે નહીં, બાળકોની જે ઈચ્છા છે એ પ્રમાણે આપણે સપોર્ટ કરીએ તો એ લોકો શાઇન કરશે. અગર આપણે જબરદસ્તી ના તું પઢાઈ કર, તું સ્પોર્ટ્સમાં ના જાય એવું કહીએ તો પછી એનો પઢાઈમાં બી મન નહીં લાગે અને સ્પોર્ટ્સમાંથી બી એ નીકળી જાય. એટલે આપણે એને ફૂલ સપોર્ટ કર્યો. ભલે આપણે બહુ રેઝિસ્ટન્સ આવ્યો હતો બહારથી. અને બીજો એમને એક સારું રહ્યું કે બધા સ્ટેપ પર એને સપોર્ટ સારું મળ્યો. મતલબ એઝ અ સ્કૂલ કહીએ, એઝ અ ટ્રેનિંગ એરિયા કહીએ, ડાયટ કહીએ, ઘર કહીએ, બધી જગ્યાએ એમને સપોર્ટ મળતો ગયો. તો એનો સારું થઈ ગયું. એટલા માટે આપણે એ કહીએ છીએ કે ભાઈ બાળકોને એમને મનનો કરવા દઈએ તો એ વધારે સારું કરે, અને આપણે એ જ સોચીને, એ જ વિચારીને આપણે એમને આગળ વધવા. એને બહુ સ્ટ્રગલ જોયા, એની ઇન્જરીઝ થઈ છેલ્લા 2 વર્ષમાં, તો એ બી બેચારી બહુ ડાઉન હતી. પર એનો જે ટીમમેટ્સ હતા એનો પ્રોત્સાહન વધાર્યું, એના કોચ હતા બધાએ પ્રોત્સાહન વધાર્યું. સંતોષ ચોગલે સર જોડે એને કોચિંગ કરી, કિરણ મોરે સર જોડે કોચિંગ કરી. તો હંમેશા એને કહેતા હતા કે તમે ચિંતા ન કરો, તમે બિલકુલ આગળ આવશો અને તમે 100% ઇન્ડિયન ટીમમાં પાછા આવશો. અને BCA છે, BCCI છે, સિલેક્ટર્સ છે, ત્યાં COEમાં બેંગ્લોરમાં જે એને ઇન્જરી થઈ ત્યાં રિહેબ થયું, એ બહુ સારી રીતે થયું. ત્યાં મનન પ્રજાપતિ જો એના ટ્રેનર છે એને ખૂબ ધ્યાન આપ્યું. જો બી COE બેંગ્લોર તરફથી શેડ્યુલ આવતો હતો એ પ્રમાણે એને જીમ કરાવતો હતો, ટ્રેનિંગ કરાવતો હતો. તો એનો બહુ ફેર પડ્યું અને ધીમું રહીને એનું રિહેબ સારું થતું ગયો. અને જ્યારે એને ફર્સ્ટ ટાઈમ બેંગ્લોરમાં એને ગ્લવ્સ હાથમાં લીધા, જ્યારે એને ફિલ્ડમાં પ્રેક્ટિસ કરાવી, ત્યાં એને લાગ્યું કે બસ હવે હું જઈને ઇન્ડિયન ટીમમાં પાછી આવવાની છું અને હું રમવાની છું. અને જ્યારે એ આખી સારી થઈ ગઈ અને ટીમ સિલેક્શન થયું, જ્યારે એનો વર્લ્ડ કપ ઇંગ્લેન્ડ ટૂરમાં ટેસ્ટ મેચમાં જ્યારે એનું નામ આવ્યું, તો એ અમારે બધા માટે આનંદની વસ્તુ હતી. અને શી વોઝ વેરી કોન્ફિડન્ટ કે નહીં, હું ઇંગ્લેન્ડમાં જઈને બહુ સરસ કરીશ. અને લોર્ડ ટેસ્ટ જે ગઈકાલે થયું એમાં જો એને સેન્ચુરી મારી, મતલબ એ અમારે બડોદાવાસીઓ માટે, ગુજરાતવાસીઓ માટે અને ભારત માટે બહુ મોટી વસ્તુ છે. જે યાસ્તિકા નાનપણથી જ YSCમાં આવતી હતી અને એના ખેલ પ્રતિ, ક્રિકેટ પ્રતિ બહુ સારી રુચિ પહેલાંથી જ રહી છે. અને એનું ડેડિકેશન અને એને ક્રિકેટ પ્રતિ જે પ્રેક્ટિસની જે લગન હતી એ બહુ જોરદાર પહેલાંથી જ હતી. અને એના લીધે એ બહુ સરસ પ્રેક્ટિસ કરી શકતી હતી અને મેં બી એને કરાવતો હતો YSC પર. અને આજે જે કંઈ એને જે ઇતિહાસ રચ્યો છે, જે લોર્ડ્સમાં પહેલી ટેસ્ટ મેચ અને લોર્ડ્સમાં વુમન્સમાં પહેલી 100, બહુ પ્રાઉડ મુમેન્ટ છે વડોદરા માટે બી, ઇન્ડિયા માટે બી. બહુ સરસ રહ્યું, બહુ સારું પરફોર્મન્સ કર્યું. અને જે પેશન્સ રાખ્યું એને બેટિંગમાં, જે પેશન્સ રાખીને જે બેટિંગ કરી છે બહુ સરસ, કાબિલ તારીફ છે.